जय भीम नमो उदय मित्रों, हूँ देवदानभाई मुछड़िया, जिला महामंत्री समस्त दलित समाज जूनागढ़। गई काले मैं एक पोस्ट मूकी અને આત્મવિલોપનવાળી જે વાત લખી છે એ આપણે આવતીકાલે સોમવારે પ્રોગ્રામ રાખવાનો છે। સાથે સાથે આવતીકાલે આપણે જૂનાગઢ કલેક્ટર અને જૂનાગઢના એસપી સાહેબને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાની છે। એટલે આપણા સમાજના તમામ આગેવાનો, તમામ જિલ્લાના આગેવાનો ને આ વિડીયો મારફત વિનંતી કરું છું કે આવતીકાલના આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં સવારે 11 વાગે બધા જિલ્લા પંચાયત કચેરી, કલેક્ટર કચેરી ખાતે જૂનાગઢ સરદાર બાગે ઉપસ્થિત રહેવા બધાને વિનંતી કરું છું। આપણું જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં આપણી 4-5 માગણીઓ છે, એની પણ થોડીક ચર્ચા કરી લઈએ। પહેલી માગણી આપણી એ છે કે ખીજડીયાનો જે મર્ડર કેસ બન્યો છે એનો પીડિત પરિવાર પણ કાલે આવવાનો છે। 2-2.5 વર્ષ જેવો સમય થવા છતાં પોલીસ હજી સુધી આરોપીને શોધી નથી શકી। એટલે એક આ પરિવારને ની માગણી માટેનો એક મુદ્દો છે। એક જેનિતબેન સોસા કરીને આપણી બેન મહિલા છે, એને 4 દિવસથી પોલીસે ગોંધી રાખી છે, જૂનાગઢ પોલીસે। અને એસપી સાહેબને એને ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવા છતાં એનો કબજો પુખ્તો હોવા છતાં આ લોકો એના પરિવારને આપતા નથી। આટલી હદે બંધારણની આ લોકો ધોતિયા ઉડાવે છે। એક ઈ મુદ્દો છે। ત્રીજો મુદ્દો ગણેશ ગોંડલવાળા કેસનો છે કે જેમાં પોલીસે હજી હથિયાર કબજે નથી લીધું। બીજા 3 આરોપીઓ જે ગણેશ ગોંડલના સાગરીતો છે, જેને આપણા સંજુએ આઈડેન્ટિફાઈ કર્યા છે, એ બીજા 3 આરોપીને પણ પોલીસે હજી અટક નથી કર્યા, હથિયાર કબજે નથી લીધું અને તમામ લોકોના મોબાઈલ હજી સુધી પોલીસે કબજે નથી લીધા। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ છે એ મુજરો કરતી હોય આરોપીના પરિવાર માટે એવું લાગી રહ્યું છે। એક ઈ મુદ્દો છે। અને છેલ્લો મુદ્દો એ છે આપણો કે જૂનાગઢની એસઓજીનો જે તોડકાંડ થયો, જૂનાગઢ એસઓજીએ જે તોડકાંડ કર્યો એ તોડકાંડમાં કરોડો રૂપિયાનો આખો પોલીસે પેલું કર્યું છે। તો આ એસઓજી છે એ જિલ્લા પોલીસ અધિક્ષકની પોતાની બ્રાન્ચ છે અને આવડો મોટો તોડકાંડ થયો એને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને ગંધ ના આવી હોય એક આઈપીએસ ઓફિસરને, એ તો ન માનવાને કોઈ એવું માનવાને કોઈ કારણ નથી। એટલે આપણી એક માગણી એ પણ છે કે સરકારશ્રી એમને આરોપી બનાવે તોડકાંડમાં, એસપી સાહેબને। અને આ બાબતે સમસ્ત દલિત સમાજ દ્વારા આવતી 15મી ઓગસ્ટે અમારા સમાજની 9 મહિલા બહેનો, 9 દીકરીઓ આંતરવસ્ત્રો પહેરી આખા શરીરે કાળી મેસ લગાડી રાજ્યના મુખ્યમંત્રીને 15મી ઓગસ્ટના દિવસે એક આવેદનપત્ર આપશે અને ત્યાંથી ચાલી અને પોલીસ ભવન ખાતે જશે અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને, ડીજીપી સાહેબને એક આવેદનપત્ર આપીને આ મુદ્દાઓની માગણી કરશે અને જૂનાગઢ એસપીને તોડકાંડની અંદર આરોપી બનાવવાની માગણી પણ કરશે। મિત્રો, આપણી આવતી 15મી ઓગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસ છે અને જ્યારે આખું રાજ્ય એ 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો હોય, ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવી રહ્યો હોય અને આપણું આ ગુજરાત મોડલની વાત આપણા દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી સાહેબ આખા દેશમાં કરતા હોય, ત્યારે ગુજરાતની અમે બીજી કાળી સાઈડ અમે 15મી ઓગસ્ટે રજૂ કરશું। અમારી 9 દીકરીઓ, અમારી નવદુર્ગા સમાન અમારી માયો, અમે આ કરવા નથી માંગતા પણ આ જૂનાગઢ પોલીસ અમને કરાવી રહી છે। અમારી 9 દીકરીઓને અમે નગ્ન અવસ્થામાં એને કાળી મેસ ચોપડી શરીરે માત્ર આંતરવસ્ત્રો પહેરાવી અને આવેદન આપવા માટે મોકલી રહ્યા છીએ। આ કાર્યક્રમ અમારે કરવો નહોતો પણ આ ગુજરાતની કાળી સાઈડ 15મી ઓગસ્ટના દિવસે અમે આખા દેશને બતાવશું। દેશનું મીડિયા અમારી નોંધ લેશે, રાજ્યનું મીડિયા અમારી નોંધ લેશે અને જૂનાગઢ પોલીસ કેટલી હદે આજની 78 આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોને ન્યાય માટે, પોતાના અધિકાર માટે, પોતાના સન્માન માટે, પોતાના આત્મસન્માન માટે કેટલા વલખા મારવા પડે છે એની નગ્ન સત્ય હકીકત અમે લોકોની સામે રજૂ કરવાના છીએ। તો આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો એકઠા થવાનું છે, એ જ અપીલ કરું છું। ને આવતીકાલના કાર્યક્રમમાં તમામ લોકો ઉમટી પડે, વરસાદ હોય કે ના હોય કે તોફાન હોય કે ગમે તેવી કોઈ પરિસ્થિતિ હોય, ગાડી ન હોય તો બસમાં આવજો, બરાબર? કોઈની ગાડીની પાછળ બેસી જજો, કોઈનું બાઇક લઈને આવી જજો, કોઈની 4 વ્હીલ લઈને આવી જજો, પણ આવતીકાલે આપણે આવેદનપત્ર આપવામાં આપણો જે આત્મવિલોપનનો પ્રોગ્રામ છે એમાં વધુમાં વધુ લોકો આવે એવી તમામને વિનંતી કરું છું। જય ભીમ, નમો બુદ્ધાય।